વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત છોટાઉદેપુરના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ₹46.81 કરોડના 23 મહત્વપૂર્ણ MOU કરાયા. મિનરલ એન્જિનિયરિંગ, એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, હેલ્થકેર અને ટેક્સટાઇલ ક્ષેત્રે થશે અભૂતપૂર્વ રોકાણ. વર્ષ 2026 અને 2027 દરમિયાન શરૂ થનારા નવા ઔદ્યોગિક એકમોથી સ્થાનિક સ્તરે રોજગારીની વ્યાપક તકો સર્જાશે. સરકારી સબસિડી અને પ્રોત્સાહક નીતિઓના ટેકા સાથે છોટાઉદેપુર જિલ્લો આત્મનિર્ભરતા તરફ મક્કમ પગલે આગળ વધશે. મુખ્યમંત્રીના દિશાદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત છોટાઉદેપુરના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાએ ઔદ્યોગિક ક્રાંતિ તરફ એક મોટું અને મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા અને સ્થાનિક સ્તરે રોજગારીનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે વિવિધ ક્ષેત્રના વિકાસ માટે કરોડો રૂપિયાના રોકાણો ધરાવતા મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ઉદ્યોગોને ઉચ્ચ શિખરો પર લઈ જવા અને સ્થાનિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા માટે કુલ 23 જેટલા પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત ₹46.81 કરોડનું સૂચિત રોકાણ કરવામાં આવશે. આ રોકાણના પરિણામે જિલ્લાના આર્થિક માળખાને એક નવી ગતિ મળશે. આ ઐતિહાસિક MOU અંતર્ગત જિલ્લાની ભૌગોલિક અને કુદરતી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે મિનરલ બેઝડ ખનિજ આધારિત ઉદ્યોગો, એન્જિનિયરિંગ ક્ષેત્રે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, કૃષિ આધારિત પ્રક્રિયા, હેલ્થકેર, આરોગ્ય ક્ષેત્ર, ટેક્સટાઇલ, કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સબસિડી અને સંગીન ટેકાની અપેક્ષા સાથે આ તમામ 23 ઔદ્યોગિક એકમો વર્ષ 2026 અને 2027 દરમિયાન કાર્યરત થવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સ્થાનિક યુવાનો અને નાગરિકો માટે ઘર આંગણે જ રોજગારીની વિપુલ અને નવી તકો પ્રાપ્ત થશે, જે સ્થળાંતર રોકવામાં મદદરૂપ સાબિત થશે. સરકારના પ્રોત્સાહન અને ઉદ્યોગ સાહસિકોના સહિયારા પ્રયાસોથી આ તમામ એકમો છોટાઉદેપુર જિલ્લાની આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ 23 MOU છોટાઉદેપુર જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાશે.